નમસ્તે મિત્રો, હું ડૉક્ટર હિતેશ ઇટાલિયા, ગાયનેકોલોજીસ્ટ અને આઈવીએફ એક્સપર્ટ, માતુલી આઈવીએફ એન્ડ વુમન કેર. આજે આપણે જાણીશું કે પ્રેગ્નન્સી દરમિયાન બીપી શા માટે માપવું જોઈએ, ક્યારે ઇમરજન્સીમાં માપવું જોઈએ, આ ઉપરાંત બીપીના કેટલા પ્રકાર હોય છે અને બીપી માપતા સમયે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. સૌપ્રથમ આપણે જાણીશું કે બીપી એટલે શું. બીપી એટલે કે બ્લડ પ્રેશર, એટલે કે લોહીનું દબાણ. ધમનીઓમાં લોહીનું જે દબાણ હોય છે તેને બ્લડ પ્રેશર કહેવામાં આવે છે. શરીરના કોઈ પણ અંગને લોહી હૃદયથી તે અંગ સુધી પહોંચાડવા માટે અમુક ચોક્કસ પ્રમાણ જોઈએ છે અને જે પ્રેશર જોઈએ છે એ પ્રેશરને બ્લડ પ્રેશર કહેવામાં આવે છે. બ્લડ પ્રેશર કેટલા પ્રકારના હોય છે તે જાણીએ. બ્લડ પ્રેશર સામાન્ય રીતે બે પ્રકારના હોય છે, એક સિસ્ટોલિક બ્લડ પ્રેશર અને ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર. જે લખાણ કરવામાં આવે છે તેમાં પહેલું જે બીપી લખવામાં આવે છે તે સિસ્ટોલિક બીપી હોય છે અને ત્યારબાદ ઓબ્લિક નિશાન કરીને પછીનું જે બીપી લખવામાં આવે છે તેને ડાયસ્ટોલિક બીપી કહેવામાં આવે છે. સિસ્ટોલિક બીપીને સામાન્ય ભાષામાં ઉપરનું બીપી એવું કહેવામાં આવે છે, કારણ કે તે ડાયસ્ટોલિક બીપી કરતાં નોર્મલી વધારે હોય છે. આ સિસ્ટોલિક બ્લડ પ્રેશર એટલે કે હૃદય જ્યારે સંકોચાય છે, એટલે કે શરીરના અંગો સુધી લોહી પહોંચાડવા માટે જ્યારે પમ્પિંગ કરવા માટે હૃદય સંકોચાય છે ત્યારે જે ધમનીઓમાં નસોમાં જે લોહીનું પ્રેશર હોય છે તેને સિસ્ટોલિક બ્લડ પ્રેશર કહેવામાં આવે છે. અને ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર કે જે નીચેનું બીપી સામાન્ય ભાષામાં કહેવામાં આવતું હોય છે, કારણ કે તે સિસ્ટોલિક બીપી કરતાં ઓછું હોય છે. આ બીપી જ્યારે હૃદય શરીરના અન્ય ભાગોમાંથી પાછું શુદ્ધિકરણ માટે હૃદયમાં લોહી આવે છે અને ફેફસામાં ફેંકવાનું હોય છે ત્યારે હૃદય એક વિસ્તરણ પામે છે, ડાયસ્ટોલિક થાય છે, ત્યારે જે બીપી ધમનીઓમાં હોય છે તેને ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર કહેવામાં આવે છે. હવે આપણે જાણીએ કે બીપી કોની પાસે મપાવવું જોઈએ અને કેવી રીતે મપાવવું જોઈએ. બીપી સામાન્ય રીતે ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટર પાસે જ્યારે તપાસ માટે જાય ત્યારે નર્સિંગ સ્ટાફ અથવા ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટર તપાસ કરતા હોય છે, અથવા ફેમિલી ડૉક્ટર પાસે પણ બીપી મપાવી શકાય, અથવા કેટલીક વાર ટ્રેન સ્ટાફ દ્વારા પણ બ્લડ પ્રેશર મપાવી શકાય છે. પરંતુ ઘરે જાતે બીપી માપવું તેમાં ખૂબ બધું વેરિએશન આવવાનું અથવા ખોટી આવવાની શક્યતાઓ રહેતી હોય છે. તેથી બ્લડ પ્રેશરમાં જાતે બીપી માપવાનો આગ્રહ નહીં રાખવો જોઈએ. બ્લડ પ્રેશર માપવા માટે કયા સાધનનો ઉપયોગ કરવો જોઈએ? તો બ્લડ પ્રેશર માપવા માટે મર્ક્યુરી નો એક પણ બીપી માપવાનો ઇન્સ્ટ્રુમેન્ટ આવતો હોય છે, એક ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ પણ આવતો હોય છે અને એક મોનિટર પણ ઉપયોગ થતો હોય છે. સામાન્ય રીતે મર્ક્યુરી જે બીપી ઇન્સ્ટ્રુમેન્ટ છે જેમાં પારાનો ઉપયોગ થાય છે તેનાથી જે બીપી માપવામાં આવે છે તેનું પરફેક્શન વધારે સારું હોય છે, તેથી તેનાથી જ બીપી માપવાનો આગ્રહ રાખવો જોઈએ. પરંતુ ઘરે કેટલીક વાર ડિજિટલ બીપી ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ થતો હોય છે જેમાં ખૂબ બધું વેરિએશન પણ આવતું હોય છે અને ખોટો આવવાની શક્યતાઓ રહેતી હોય છે. તેથી ડૉક્ટર પાસે મર્ક્યુરીથી જ બીપી માપવાનો આગ્રહ રાખવો જોઈએ. બીપી મપાવવા સમયે ધ્યાનમાં રાખવા જેવી બાબતોમાં પગથિયા ચડીને આવ્યા હોય અથવા ચાલીને આવ્યા હોય તરત બીપી નહીં મપાવતા થોડો 5 કે 10 મિનિટ આરામ કર્યા બાદ બીપી મપાવવું જોઈએ. બીપી મપાવવા સમયે મન શાંત રાખવું જોઈએ અને કમરનો આખો ટેકો લેવો જોઈએ અને ત્યારબાદ જ બીપી મપાવવું જોઈએ. બીપી સામાન્ય રીતે બેસેલી સ્થિતિમાં અથવા સૂવાની સ્થિતિમાં માપવામાં આવે તો પ્રેગ્નન્સીમાં ખાસ કરીને ડાબે બાજુ પડખું ફરી અને પછી બીપી માપવાનો આગ્રહ રાખવો જોઈએ. હવે પ્રેગ્નન્સીમાં બીપી ક્યારે મપાવવું જોઈએ તે સમજીએ. પ્રેગ્નન્સીમાં સામાન્ય રીતે જ્યારે એન્ટીનેટલ વિઝિટ થતી હોય છે હોસ્પિટલમાં ત્યારે દરેક વિઝિટમાં દર્દીનું બીપી માપવામાં જ આવે છે. તથા કેટલાક એવા સંજોગો છે કે જેમાં દર્દીને કોઈ તકલીફ થાય તો બીપી માપવામાં આવતી હોય છે. તેવા સંજોગોમાં દર્દીને માથું દુખતું હોય અથવા જોવામાં તકલીફ થાય, જેમ કે બીપી વધારાના જે લક્ષણો દેખાય છે તેવા લક્ષણોમાં એકદમ વધારે પડતા સોજા આવી જાય, એકદમ વધારે પડતું વજન વધી જાય, પેશાબ ખૂબ ઓછો થઈ જાય, આવા સંજોગોમાં પણ બીપી માપવાનું હોતું હોય છે. કેટલીક વાર દર્દીને ચક્કર આવી જાય અથવા ચક્કર આવીને પડી જાય અથવા વધારે પડતો પસીનો કે એવું વળતું હોય ત્યારે પણ બીપી માપવામાં આવતું હોય છે. આમ એન્ટીનેટલ વિઝિટ દરમિયાન દર્દી બીપી મપાવતા હોય છે તો શરૂઆતના 7 મહિનામાં દર મહિનાની વિઝિટ પ્રમાણે બીપી મપાતું હોય છે, પરંતુ 7 મહિના બાદ 9 મહિના સુધીમાં બીપી આવવાની શક્યતાઓ અથવા બીપી વધવાની શક્યતાઓ સૌથી વધારે હોય છે. તો આવા સંજોગોમાં વારંવાર બીપી માપવાનું થતું હોય છે, જેમાં 8મા મહિનામાં દર 15 દિવસે અને 9મા મહિનામાં 7 કે 10 દિવસે બીપી માપવાનું હોય છે. કેટલીક વાર બીપી વધારે આવે અને ત્યારબાદ દવાની અસર આવી કે નહીં
એ માપવા માટે દર અઠવાડિયે પણ બીપી માપવાની જરૂર પડી શકતી હોય છે. બીપી વધારે છે અથવા ઓછું છે તેવું ક્યારે કહી શકાય? જ્યારે સિસ્ટોલિક બ્લડ પ્રેશર એટલે કે ઉપરનું બીપી જ્યારે 140 કરતાં વધારે આવે અને ડાયસ્ટોલિક બીપી 90 કરતાં વધારે આવે તો તેમને બીપી વધારે છે તેવું કહેવાય. જ્યારે સિસ્ટોલિક બીપી 90 કરતાં ઓછું અને ડાયસ્ટોલિક બીપી 60 કરતાં ઓછું હોય ત્યારે તેને બીપી ઓછું છે એટલે કે હાઇપોટેન્શન છે તેવું કહેવાય. તો આજે આપણે બીપી વિશે સામાન્ય માહિતી મેળવી, પરંતુ પ્રેગ્નન્સી દરમિયાન બીપી વધવાના કેટલાક લક્ષણો હોય છે, જેના માટે અગાઉ એક વિડીયો બનાવવામાં આવેલો છે, તેની લિંક ઉપર આપવામાં આવેલી છે. તેવા કોઈ પણ લક્ષણો લાગે તો ઇમરજન્સીમાં બીપી મપાવવા માટે જવું જોઈએ. સ્ત્રીરોગ, વંધ્યત્વ અને પ્રેગ્નન્સીને લગતા આવા જ વિડીયો માટે ફરી મળીશું. નારી સ્વસ્થ, ભારત સ્વસ્થ. નમસ્તે.